We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, welcome to this video, and now you are going to learn key performance indicator, that is KPI. As you know, KPI represents a strategic objective and measures the performance against a goal. હવે કોઈ ઓર્ગેનાઇઝેશન જે છે એને ગોલ એક ડિસાઇડ કરી લીધો છે અને એ પરફોર્મ કરી રહી છે અને આગળ વધી રહી છે ગોલને અચીવ કરવા માટે. તો એ ગોલ અચીવ કઈ રીતે કરે છે, એના ઓબ્જેક્ટિવ્સ મેઝર કરવા માટે કોઈ એક સ્ટ્રેટેજી એટલે કે કોઈ એક એવું ઇન્ડિકેટર હોવું જોઈએ કે જે મેઝર કરી શકે. તો એ મેઝરમેન્ટ માટે એક ઇન્ડિકેટર છે જેને આપણે કહીએ છીએ KPI. નાઉ KPI ઇઝ અ મેઝરેબલ that demonstrates how effectively a company is achieving key business objectives. મતલબ કે KPI એક જે છે મેઝરેબલ છે, જે ડેમોન્સ્ટ્રેટ કરે છે કે કોઈ પણ એક કંપની છે, ઓર્ગેનાઇઝેશન છે, એ કઈ રીતે ઇફેક્ટિવલી પોતાના જે બિઝનેસ ઓબ્જેક્ટિવ્સ છે એને અચીવ કરે છે. હવે KPI જે છે એના 2 લેવલ હોઈ શકે, હાઈ લેવલ અને લો લેવલ. તો એક હાઈ લેવલ જે છે એ હાઈ લેવલ KPIs may focus on the overall performance of the enterprise. હવે હાઈ લેવલનો જે KPI જે છે જનરલી એન્ટરપ્રાઇઝ ઓર્ગેનાઇઝેશન જે છે એનું ઓવરઓલ પરફોર્મન્સ જે છે એના ઉપર એ ફોકસ કરે છે. જ્યારે લો લેવલ KPI જે છે એ ફોકસ કરે છે જસ્ટ કોઈ સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ ઉપર, અને ડિપાર્ટમેન્ટ જે છે ખ્યાલ હોઈ શકે આપણને, માર્કેટિંગ હોઈ શકે, સેલ્સ હોઈ શકે, એટસેટ્રા. સો લો લેવલ KPIs may focus on processes in departments such as sales, marketing, etc. So KPI must be set from high level to low level. હવે KPI જે છે એ સેટ થવો જોઈએ હાઈ લેવલથી લઈ અને લો લેવલ સુધી. ડાયરેક્ટલી આપણે ડિપાર્ટમેન્ટમાં એમ કહી દઈએ કે ભાઈ KPI જે છે સેટ થઈ જવું જોઈએ, તો એ પોસિબલ હોતું નથી. બટ એ હાઈ લેવલથી લઈને લો લેવલ સુધી એ સેટ થવો જોઈએ. મતલબ કે સૌથી પહેલાં CEO જે છે પૂરેપૂરા ઓવરઓલ ઓર્ગેનાઇઝેશન રિલેટેડ KPI સેટ કરે, પછી જનરલી લો લેવલનો જે છે સેટ થતો હોય છે. અને ઘણા ઓર્ગેનાઇઝેશનમાં બંને પેરેલલી સેટ થતા હોય છે. મતલબ કે CEO જે છે જે તે ડિપાર્ટમેન્ટના HODઓને કહી દે કે તમારે APO સેટ કરવાનો છે, અને CEO જે છે એ પોતાનું મતલબ કે ઓવરઓલ બિઝનેસ પરફોર્મન્સનો KPI સેટ કરે છે. બટ જનરલી જે ગુડ પ્રેક્ટિસ જે છે એ હાઈ લેવલ ટુ લો લેવલ હોઈ શકે. સિન્સ there is a need to understand well what is important, various techniques to assess the present state of the business and its key activities are associated with the selection of performance indicators. There are these assessments of then leads to the identification of potential improvements. હવે જુઓ, માની લઈએ કે કોઈ એક મેનેજર જે છે એના કોઈ એક ડિપાર્ટમેન્ટમાં જાય છે ને પૂછે છે કે કેવું થાય છે પ્રોડક્શન, તો કોઈ એમ્પ્લોય કહે છે હા સારું થાય છે પ્રોડક્શન. એનો મતલબ શું થયું? સારું થાય છે પ્રોડક્શન એનો મતલબ, અથવા તો એમ પૂછે છે કે પ્રોડક્શન માટેની પ્રોસેસ કેવી છે, તો એમ કહે કે સારી છે અથવા ખરાબ છે. તો કોઈનું મેઝરમેન્ટ નથી, મતલબ કે કોઈ એક ચોક્કસ નંબર હોવો જોઈએ. તો એ નંબર જે છે કે ભાઈ એનાથી રિપ્રેઝન્ટ કરી શકે પ્રોસેસ જે છે આટલી સારી છે, આટલી ખરાબ છે, અથવા તો એનું મેઝરમેન્ટ મળી શકતું હોય પ્રોપરલી, તો એને આપણે કહીએ છીએ KPI, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર. Now, according to Eckerson 2009, KPIs are multidimensional. Loosely translated, this means that KPIs have a variety of distinguishing features, including first strategy. હવે જોયું કે strategy, KPIs embody a strategic objective. Second, target. KPIs measure performance against a specific targets. હવે જુઓ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ એન્ટરપ્રાઇઝ હોય, એનું એક ટાર્ગેટ હોય છે. તો ટાર્ગેટ જે છે કઈ રીતે અચીવ થાય છે, એને રિલેટેડ પરફોર્મન્સ કેવું છે મેઝર કરવા માટે પણ KPI યુઝ થઈ શકે.
Targets are defined in strategy, planning, or budget sessions and can take different forms. For example, achievement targets, reduction targets, absolute targets. First strategy, second target, then ranges. Targets have performance ranges, that is above, on or below target. હવે ટાર્ગેટ જે છે એનું ટાર્ગેટ સેટ કરેલો છે, બટ એની રેન્જ કઈ હોઈ શકે? તો કે આપણે જે ટાર્ગેટ જે છે એનું પરફોર્મન્સ અબવ પરફોર્મન્સ મતલબ જે પ્લાનિંગ જે છે એના કરતાં આગળ ચાલીએ છીએ, બિલો છે, ઓન એવરેજ છે, કઈ રીતે છે. દેન કમ્સ એન્કોડિંગ્સ. Ranges are encoded in software enabling that the visual display of performance, green, yellow, red. Encodings can be based on percentage or more complex rules. હવે જો એન્કોડિંગ્સ મતલબ કે કોઈ પણ બિઝનેસ છે એ કેવો સ્મૂથલી રન કરે છે કે નહીં, તો એને ઇન્ડિકેટ કરવા માટે જનરલી વી આર યુઝિંગ 3 કલર્સ, મતલબ કે એને વિઝ્યુઅલ ડિસ્પ્લે પરફોર્મન્સ આપવા માટે. જો ગ્રીન હોય મતલબ સારું એવું ચાલે છે, રેડ હોય મતલબ કે ક્રિટિકલ સિચ્યુએશન છે, રાઈટ. તો એન્કોડિંગ કઈ રીતે થાય છે એ પણ એક કેપીઆઈ છે જે આપણે જનરલી ગોજમાં જોઈએ છીએ, ગેજ મીટરમાં. દેન ટાઈમ ફ્રેમ્સ. ટાર્ગેટ્સ આર અસાઇન્ડ time frames by which they must be accomplished. A time frame is often divided into smaller intervals to provide the performance milepost. ટાર્ગેટ જે છે, ટાર્ગેટ સપોઝ આપણે રાખી લીધું છે 2 વર્ષ સુધીમાં બિઝનેસનો ગ્રોથ એટલો હોવો જોઈએ, તો એ ગ્રોથ જે છે એ અચીવ કરવા માટે એને પણ નાના નાના ટાઈમ સ્લોટમાં, મતલબ કે 1 મહિનાના અંતરમાં ભાઈ આટલું જે છે અચીવ થવું જોઈએ, આટલું અચીવ થવું જોઈએ, એવું હોઈ શકે. દેન કમ્સ બેન્ચમાર્ક. બેન્ચમાર્ક. Targets are measured against a baseline or benchmark. The previous year's result often serves as a benchmark, but arbitrary numbers or external benchmarks may also be used. મતલબ કે મેઝરમેન્ટ જે છે સ્ટાર્ટ ક્યાંથી કરવું? તો સ્ટાર્ટ કરવા માટે જનરલી પ્રીવિયસ યરનું જે રિઝલ્ટ છે એને આપણે એઝ અ બેન્ચમાર્ક લઈએ છીએ અને ટાર્ગેટ જે છે આપણે સેટ કરીએ છીએ. અને આર્બિટ્રી જે છે એ એક્સટર્નલ બેન્ચમાર્ક તરીકે, આર્બિટ્રી કોઈ પણ નંબર જે છે બેન્ચમાર્ક તરીકે યુઝ કરી શકીએ. દેન કમ્સ ધ રિલેવન્સ એન્ડ ફંક્શનાલિટી. The KPIs chosen should be directly related to business results that the company is trying to produce in the specific business function. જે KPI ચૂઝ કરીએ છીએ એ ડાયરેક્ટલી બિઝનેસના રિઝલ્ટ સાથે અથવા તો કંપની જે છે જે પ્રોડ્યુસ કરવા માટે ટ્રાય કરી રહી છે એ સ્પેસિફિક બિઝનેસ ફંક્શન સાથે રિલેટેડ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, યોર બોડી ટેમ્પરેચર મેઝરમેન્ટ કેન ઓનલી ઇન્ડિકેટ વેધર યુ હેવ ફીવર ઓર નોટ. હવે ટેમ્પરેચર મેઝર કરીએ તો આપણે શું કરીએ છીએ થર્મોમીટરથી? જો ટેમ્પરેચર હાઈ હોય મતલબ કે ફીવર છે અને લો હોય મતલબ કે ફીવર નથી, બટ એ બ્લડ પ્રેશર સાથે કોઈનો રિલેશન હોતો નથી. દેન અન્ડરસ્ટેન્ડેબલ. chosen KPIs must be defined unambiguously. જે KPI ચૂઝ કરીએ છીએ એ unambiguous હોવો જોઈએ. Then reliability and creditability. The value of KPIs needs to be authenticated and should be validated as trusted or dependable. જે KPI ચૂઝ કરીએ છીએ, જે વેલ્યુ લઈએ છીએ એ ઓથેન્ટિકેટેડ હોવી જોઈએ એઝ વેલ એઝ ટ્રસ્ટેડ પણ હોવી જોઈએ. Then we may say that KPIs are objective, measurable attributes of business performance which assist in informed decision making. હવે KPI જે છે ઓબ્જેક્ટિવ, મેઝરેબલ એન્ડ એટ્રીબ્યુટ્સ ઓફ બિઝનેસ પરફોર્મન્સ છે અને એ આપણને મદદ કરે છે ડિસિઝન મેકિંગમાં. દે આર means of assessing the business function's health and a means of assisting in the prediction of business success and potential failure. હવે KPI જે છે એ બિઝનેસનું ફંક્શન જે છે કેવું છે, મતલબ હેલ્ધી છે, હેલ્ધી ઇન ધ સેન્સ કે સારું ચાલી રહ્યું છે કે કંઈ એમાં કંઈ ગડબડી થઈ રહી છે, મતલબ કે પરફોર્મન્સ એનું સારું નથી. અને મીન્સ ઓફ આસિસ્ટિંગ ઇન ધ પ્રેડિક્શન, હવે પ્રેડિક્શન પણ કરીને આપે છે, મતલબ કે બિઝનેસ જે છે સક્સેસ થઈ શકશે કે ફેલિયર રહેશે. Then KPIs are quantitative or qualitative measures. હવે KPI જે છે ક્વોન્ટિટેટિવ પણ હોઈ શકે અને ક્વોલિટેટિવ પણ હોઈ શકે, which reflects the business performance of a company in achieving its goals and strategies. KPIs reflect strategic value drivers rather than just measuring non-critical business activities and strategies. Now there are few examples for setting KPIs. Let us look at the first. Good food restaurant, average time to recruit,
average open time for job position, number of responses to open job positions, number of interviews to fill up job positions, number of offers that made, percentage of vacancies that were filled within X time, percentage of employees that remain after X time, and percentage of new employee satisfaction rate. These all are the examples. One another example is there, Good Food Restaurant. You just go through it. So it was all about KPI. Hope you enjoyed. Thank you.